જય શ્રી કૃષ્ણ એવરીવન. સો આજનો વિડીયો થોડોક લાંબો થશે પણ છેક સુધી જોજો, સ્પેશિયલી જે લોકો ઇન્ડિયામાં છે એ લોકો માટે. સો વાત એમ છે કે બધાને બહાર જવાનો વધારે શોખ, એટલે બધાને લાગે કે આપણે બી કંઈ બહારની કન્ટ્રીમાં જઈને કંઈક કરીએ, પૈસા કમાવીએ. પણ પૈસા કમાવાના ચક્કરમાં કેટલા લોકો, હમણાં મારા ઘરે લાસ્ટ વીક એક ક્લીનરને બોલાવેલી, તો એની વાત શેર કરી તો મને તો ઘૂસબમ્પ આવી ગયા એની વાત સાંભળીને. કે જે છોકરી ઇન્ડિયામાં, જે ફેમિલી ઇન્ડિયામાં એમની પોતાની ખેતીવાડી હતી, એમના ત્યાં બધા કામ કરનારા લોકો, અને એ વિદેશમાં જઈને બીજાના ઘરે કામ કરે છે, અને એ બી ઓછા રેટમાં કામ કરવું પડે છે. અને એના છોકરાઓ, લિટરલી એના છોકરાઓ અહીંયા આવીને, એને 2 કિડ્સ છે, પંજાબથી છે, તો એના વરને વધારે શોખ હતો. અને એને એના ફેમિલી મેમ્બરે કીધું પણ હતું, એના ફેમિલી મેમ્બર કેનેડામાં છે, એને કીધું બી હતું કે જો તું અહીંયા આવીને એવું કશું છે નહીં, તમારી ત્યાં લાઈફ સારી છે, અહીંયા આવશો તો તમને હવે મજૂરી જ કરવી પડશે. તો એ લોકોને એવું લાગે છે, એમ કે બધા ટિપિકલ એમના જગ્યા પર આપણે, હું હોઈશ તો મને બી એવું લાગશે કે પોતે તો ત્યાં જઈને બેઠા છે, મને બોલાવવું પડે એટલા માટે લોકો બધા એવા એક્સક્યુઝ કરે છે. પણ આ વાત સાચી નથી. હમણાં અહીંયાની હાલત પણ બહુ ખરાબ છે, અહીંના લોકોને જ જોબ નથી મળતી. તો તમે લોકો આટલું બધું દેવું કરીને આવો છો અને અહીંયા બીજાના ઘરમાં કામવાલા બનીને રહો છો, એના કરતાં તો તમારે, અને હમણાં આપણા ઇન્ડિયાનો તો નંબર 1 પર પહોંચી જશે, કે પહોંચી ગઈ પણ હશે. ઇન્ડિયામાં બધી ફેસિલિટી છે. અને એનો છોકરો લિટરલી બિચારો રડે છે. 7 વર્ષનો છોકરો છે, કે છે મમ્મી આપણે અહીંયા આવી, તું તો અહીંયા આવીને કામવાળી. અને એના છોકરાઓને ખબર નથી કે એની મમ્મી બીજાને તે એવું બધું કામ કરવા જાય છે. કે છે આપણા તો અહીંયા આવીને ગરીબ થઈ ગયા, અહીંયા આપણા પાસે ગાડી નથી, ચાલતું જવું પડે છે બધી બાજુ. તો એની ઇફેક્ટ તમારા છોકરાઓ પર પણ પડે છે, કે તમે બધું તમારું સારું હોય ને એ છોડીને અહીંયા ના આવો. તમારા પાસે પૈસા છે, ફરીને જતા રહો. અને એ લોકોએ તો એમની જમીન, અડધી જમીન વેચી નાખી. એટલે વાત કરો, અડધી જમીન વેચીને પેલી બૈરી પણ રડતી હતી કે મારા વરની જીદના નીચે મેં પણ અલગ, અને આખી ફેમિલી આવી ગઈ છે. સો પ્લીઝ તમે લોકો પણ બહારના, કેનેડા છે, હમણાં કેનેડામાં બધા બહુ જાય છે, ક્યાં પણ જવાના પહેલાં તમે જુઓ તમારી જોબ પ્રોપરલી છે કે નહીં. અને ત્યાં જઈને તમને આવા ગદ્દા વૈતરા ના કરવા પડે. હાર્ડ વર્ક તો બધી બાજુ કરવું પડે છે, ઇન્ડિયામાં બી કરવું પડે છે, અહીંયા બી કરવું પડશે. પણ મેક શ્યોર ચેક કરો, અને આ વિડીયો વધારે શેર કરો. જે બી તમારા ફેમિલી છે, જે લોકોને અહીંયા આવવા માટે બધા બંધ કે ને, દૂરથી ડુંગર રણિયામડા એમ છે અહીંયાની વાત. સો યસ, આ જ એક વાત શેર કરવી હતી. અને આઈ ફીલ સો બેડ. અને મને તો મને તો કંઈ જરૂર નથી ઘરમાં, પણ હું એને હેલ્પ કરવા માટે, એને કંઈ બી હેલ્પ થઈ જાય એટલા માટે મેં અહીંયા બોલાવ્યો છું મારા ઘરમાં. મહિનામાં 2 વાર જ, કારણ કે આઈ કાન્ટ અફોર્ડ ઇવન. સો ગાઈઝ, just before you take any decision, think twice. Thank you.